નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર, જેનો ગુજરાતીમાં અનુવાદ છે પ્રકૃતિની તાકાત. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે આપણા પાઠની સૌપ્રથમ આપણને લિસનિંગ આપ્યું છે. લિસનિંગ એટલે સાંભળવું. હું બોલું અને તમે સાંભળો. સૌપ્રથમ લિસનિંગ છે મોર્નિંગ સોંગ, એટલે સવારનું ગીત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેને લાઇન બાય લાઇન જોતા જઈએ. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ, તેઓ સવારમાં સુપ્રભાત બોલે છે. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ આવું બોલે છે. ચપ ચર્પ 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 ચર્પ, ચી 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 ચી. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ આવું બોલે છે. વેન ડોગ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરા સવારે ઉઠે છે. ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ, તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. વેન ડોગ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરા સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ આવું બોલે છે. ભાવ વાવ ભાવ વાવ ભાવ વાવ ભાવ વાવ, ભો ભો ભો. વેન ડોગ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરા સવારે ઉઠે છે. ધીસ ઇઝ વોટ ધે સે, તેઓ આવું બોલે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું મોર્નિંગ સોંગ પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણને ઇન્ફોર્મેશન આપે છે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ ધ ન્યૂ સ્ટેન્જા ફોર ધ પોયમ. વિદ્યાર્થી મિત્રો, આપણને બે નવા સ્ટેન્જા એટલે પોયમ દ્વારા આપણને સ્ટેન્જા બનાવવા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા સ્ટેન્જા. અહીં વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આપણે બનાવવાનું છે, ફક્ત તેમાં નામ જ ચેન્જ કરવાના છે. હું અત્યારે તમારી સાથે બોલું છું ફર્સ્ટ સ્ટેન્જા, અને તેનો આન્સર તમારી સાથે શેર કરીશ, જેથી તમને ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણો સ્ટેન્જા છે ડક્સ ક્વેક. તો ચાલો હું તેને ઇંગ્લિશમાં બોલું અને તમે સાંભળો. વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, they always say good morning. When ducks get up in the morning, this is what they say. Quack, 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 quack. When ducks get up in the morning, this is what they say. અહીં વિદ્યાર્થી મિત્રો આપણો ફર્સ્ટ સ્ટ્રેન્જા પૂરો થાય છે. હવે સેકન્ડ જોઈએ. ક્રો and crow. When crow get up in the morning, they always say good morning. When crow get up in the morning, this is what they say. Crow, crow, crow. When crow get up in the morning, this is what they say. વિદ્યાર્થી મિત્રો, આ બંને સ્ટેન્જા અહીં પૂર્ણ થાય છે. બંને સ્ટેન્જાના આન્સર હું તમારી સાથે શેર કરીશ. દરેકે પ્રાણીઓ પોતાની અન્ય ક્ષમતા હતી. ક્ષમતા તેમને વિશિષ્ટ બનાવતી હતી, કે દરેકમાં અલગ અલગ એક ખાસિયત હતી. અને તે જંગલમાં એક વડલો રહેતો હતો. વડલાનું ઝાડ હતું. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશેષતાની તે કદર કરતો હતો. એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગ્યા. તેઓ ઈચ્છતા હતા કે
તેમને બીજા જેવી ક્ષમતાઓ પણ છે. પ્રાચીન વડલાએ આ બધું જોયું અને તેણે એક દિવસ બધા જ પ્રાણીઓને પક્ષીઓને ભેગા કર્યા અને દરેકને પોતાની ક્ષમતા અને વિશેષતા સમજાવી. ત્યારથી જ જંગલના બધા જ પ્રાણીઓ હળીમળીને રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ પાઠને આપણે લાઈન બાય લાઈન સમજતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી આપણી ગુજરાતીમાં પૂર્ણ થાય છે. હું તેના સ્પેલિંગો સૌપ્રથમ તમને શેર કરીશ અને ત્યાર પછી આપણે આ સ્ટોરીને લાઈન બાય લાઈન ફરીથી સમજીએ, જેથી તમને વાંચવામાં સરળતા રહે અને સમજૂતીમાં પણ સરળતા રહે. તો ચાલો જોઈએ હવે આપણે આપણી સ્ટોરીને લાઈન બાય લાઈન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી સ્ટોરીને લાઈન બાય લાઈન સમજતા જઈએ. વન્સ અપોન અ ટાઈમ there were different animals living together in a big forest. એકવાર એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એકસાથે રહેતા હતા. Each animal had its one unique ability. દરેક પ્રાણીને પોતાની અનન્ય ક્ષમતા હતી. Those abilities made them special. તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી હતી. There was a wise old banyan tree. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. He watched over the forest and appreciates the uniqueness of every animals. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશેષતાની કદર કરતો. One day the animals started comparing themselves to one another. એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવા લાગ્યા. They wished they had others' abilities. તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય. The wise old banyan tree called all the animals together and shared a valuable lesson. સમજદાર પ્રાચીન વડલાને બધા પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી. He explained that each animal was unique and had something special to offer. તેણે દરેકને સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે અને કંઈક વિશેષ આપવાનું હોય છે. The birds could sing beautiful, the rabbits were fast, the squirrel were excellent climber and the bees were hardworking. પક્ષીઓ સરસ ગાઈ શકે છે, સસલા ઝડપી હોય છે, ખિસકોલીઓ ઉત્તમ ચઢનાર હોય છે અને મધમાખીઓ મહેનતુ હોય છે. The animals realized that their difference made the forest. બધા પ્રાણીઓને સમજાયું કે તેમની વિવિધતાઓ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. A device wonderful place. એક ભિન્નતા અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understand that everyone's unique add to the beauty. The animals realized that their difference made the forest a wise and wonderful place. બધા પ્રાણીઓને સમજાયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understand too that everyone's unique add to the beauty of their community.
તેમણે સમજાવ્યું કે દરેકની વિશેષતા તેમના સમૂહની સુંદરતામાં વધારો કરે છે. From that day, the animal inbred their individually and learn to celebrate each other's strength. They live in harmonious and started appreciate one another. તે દિવસથી બધા પ્રાણીઓએ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખ્યા. તેઓ સંવાદિતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. Everyone unique is their own way and that everyone is unique in their one way and that diversity make the world a better place. દરેક પોતાની રીતે અનન્ય હોય છે અને તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. હું તેના મિનિંગ તમારી સાથે શેર કરીશ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધેર અપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો, અહીં લાઇન કરેલા શબ્દનો આપણે વિરોધાર્થી શબ્દ શોધવાનો છે આપેલા બોક્સમાંથી. તો જોઈએ આપણો સૌપ્રથમ વર્ડ્સ સેમ, જેનો આન્સર થશે ડિફરન્ટ. હવે છે સેકન્ડ કોમન, તો જેનો આન્સર થશે યુનિક. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો વર્થલેસ, જેનો આન્સર થશે વેલ્યુએબલ. ફોર્થમાં છે વિદ્યાર્થી મિત્રો પુઅર, એટલે જેનો આન્સર થશે એક્સલન્ટ. 5માં વિદ્યાર્થી મિત્રો લેઝી, જેનો આન્સર થશે હાર્ડવર્કિંગ. વિદ્યાર્થી મિત્રો, આના આન્સર હું તમારી સાથે શેર કરું છું. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો મેચ એ વિથ બે. આના પણ આન્સર વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરીશ. આ આપણને આપણી સ્ટોરી ઉપરથી છે. જે ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે, જેનો આન્સર થશે વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ. આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ વન ડે, જેનો આન્સર થશે વન ડે ધ એનિમલ્સ સ્ટાર્ટેડ comparing themselves to one another. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો વોટ ડીડ ધ વાઇઝ banyan tree explain to the animals, જેનો આન્સર થશે ધ વાઇઝ banyan tree explained that each animal was unique and had something special to offer. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો આર યુ ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટીઝ, જેનો આન્સર થશે યસ માય ફ્રેન્ડ્સ આર યુનિક ઇન ધેર એબિલિટી. ફોર્થ નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ડુ યુ કમ્પેર યોર હેન્ડ રાઇટિંગ વિથ યોર ફ્રેન્ડ્સ? તો આન્સર થશે યસ આઈ કમ્પેર માય હેન્ડ રાઇટિંગ વિથ માય ફ્રેન્ડ્સ. 5 નંબર વિદ્યાર્થી મિત્રો વન્સ of your friends writes slowly, would you tense him here? No, I would not tense him her. વિદ્યાર્થી મિત્રો અહીં આપણા આન્સર ધ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. ફોર્થ નંબરની જે ઇન્ફોર્મેશન છે જેમાં તમારે તમારા મિત્રોના નામ લખી અને તેમની એબિલિટી લખવાની છે આપેલા બોક્સમાંથી, જે તમારે